સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમ છે। તેની વચ્ચે હવે આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। તેમનું કહેવું છે કે ભાજપ આમ આદમી પાર્ટી ડરી ગઈ છે, બોખલાઈ ગઈ છે, એટલે હવે છેલ્લી કક્ષાની રાજનીતિ કરવા પર ઉતરી આવે છે। સાથે જ તેમણે ગૃહમંત્રી પર પણ આકરા પ્રહારો કર્યા। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં ચેતર વસાવા શું કહી રહ્યા છે। જે મેં લોકોમાં માહોલ જોયો છે, આક્રોશ જોયો છે, સરકાર પ્રત્યેની એમની જે આક્રોશની નીતિ જોઈ છે એના પરથી લાગે છે કે એમને એક મજબૂત વિકલ્પની જરૂર હતી। કેમ કે અત્યાર સુધી દેશને આઝાદી થયા પછી 50 વર્ષ કોંગ્રેસને રાજ આપ્યું। તે વખતે કોંગ્રેસ શાસનમાં હતું ત્યારે ભાજપના નેતાઓને કોંગ્રેસ ખરીદી લેતી અને ભાજપના નેતાઓ કોંગ્રેસમાં જઈને બેસી જતા। આજે 30 વર્ષથી ભાજપનું શાસન છે ત્યારે એ જ કોંગ્રેસમાં રહેલા નેતાઓ ભાજપમાં જઈને સત્તાનો જે સ્વાદ ચાખી રહ્યા છે। ત્યારે ભાજપ અને કોંગ્રેસ આજે તમે અમારા વિસ્તારોમાં અમે ગયા, ઘણી જગ્યાએ મને લોકોએ કીધું કે સાહેબ અમારી જિલ્લા પંચાયતમાં તો ભાજપના માણસોને કોંગ્રેસે ટિકિટ આપી છે। કેટલાક જગ્યાએ ઉમેદવારો નહોતા મળતો કોંગ્રેસને અને ભાજપના લોકોએ પૈસા આપ્યા, ઉમેદવાર આપ્યા અને કોંગ્રેસે ઉમેદવાર રાખવા પડ્યા। એ જ બતાવે છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીથી આજે ડરી ગઈ છે, બોખલાઈ ગઈ છે અને આજે છેલ્લી કક્ષાની રાજનીતિ કરે છે। આજે અમારા કાર્યકરોએ ગુજરાતમાં ઉમેદવારી નોંધાવી, એવા ઉમેદવારોને પણ આ ગુજરાતના ગૃહમંત્રીએ કીધું કે એવા ઉમેદવારોને શોધો, તમારે કોઈ બીજું કામ કરવાનું નથી। પોલીસ અધિકારીઓને કીધું ભલે તમે સંવિધાનની શપથ લઈને આવ્યા છો, ભલે તમારું કામ સુરક્ષા, શાંતિનું, સલામતીનું છે, પ્રજાની સેવાનું છે, પણ એને સાઈડ પર રાખો। આ ચૂંટણીમાં તમારે ભાજપનું કામ કરવાનું છે। ઉપરથી આઈપીએસ અધિકારીઓ, નીચલા કર્મચારીઓને કીધું કે આમ આદમી પાર્ટી વાળાને આમાં તમારે હેરાન કરવાના છે, અમારા ઉપર ખોટા કેસ કરવાના છે, પોલીસ સ્ટેશને બોલાવવાના છે। અમારા ગુજરાતના અમારા લોકો પર 150 થી પણ વધારે ખોટી એફઆઈઆર આ છેલ્લા 15 દિવસમાં થઈ। કેટલાય લોકોને પકડ્યા, ખોટ કર્યો, પણ મને ગર્વ સાથે કહેવું પડે છે કે આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર આજે પણ પૂરી તાકાતથી ગુજરાતમાં લડી રહ્યો છે। ભલે અમારા સંઘર્ષના દિવસો છે પણ અમે ઝઝુમી રહ્યા છે। અમારો જે જજ્બો છે એ જજ્બો અમારા પર ખોટા કેસ કરવાથી ઓછો નથી થવાનો, એનાથી ડબલ તાકાતથી અમે લડવાના છે। અને જે ભાજપના નેતાઓ જે આ પ્રકારની હીન પ્રશાસનનો ઉપયોગ કરીને કરાવી રહ્યા છે, એ ભાજપના નેતાઓને પણ તમે કહી દેજો કે તમને વેઠાય એટલું જ અમારા લોકોને હેરાન કરજો, અમે વ્યાજ સહિત હિસાબ કરવા વાળા લોકો છે। એટલો બધો ડર ભાજપના લોકો એક એક જગ્યાએ એક એક ઉમેદવારને, એક એક કાર્યકરને, એક એક નેતાને હેરાન કરવાનું ચાલુ કર્યું છે। પણ અમે તો અમારા માટે ચૂંટણીઓ નથી લડતા। અમારા ઉમેદવાર એ ભાજપના નેતાઓની જેમ 3 પેઢી તારી લેવા માટે ચૂંટણી નથી લડતા, ભ્રષ્ટાચાર કરીને પૈસા ભેગા કરવા માટે ચૂંટણી નથી લડતા। અમારા લોકો તો સત્તામાં આવીને સેવા કરવા માટે ચૂંટણી લડે છે, સેવા કરવા માટે અમે લડીએ છીએ। અમે જ્યારે ગુજરાતમાં જેટલા પણ આમ આદમી પાર્ટીના 70 થી પણ વધુ ટકા યુવાનોને અમે નેતૃત્વ આપ્યું છે, ત્યારે અમારો ધ્યેય એ જનતાની સેવાનો છે। ભાજપના નેતાઓ કહે છે કે અમને એક મોકો મળે તો અમે 5 પેઢીનું કરી નાખીએ। એ કામ અમારું નથી, અમારું કામ તમારું સેવા કરવાનું છે અને અમે કરીશું। અમને જેલો વેઠવી પડશે, વેઠીશું। અમારા પર ખોટી ફરિયાદો થશે, વેઠીશું। અમને ડરાવવામાં આવશે, ધમકાવવામાં આવશે, અમે વેઠીશું। પણ ગુજરાતની લોકશાહી બચાવવા માટે, ગુજરાતના સંવિધાન બચાવવા માટે અમે ગુજરાતની જનતાના ન્યાય માટે લડતા રહીશું। સાથીઓ, અમે વિધાનસભામાં બેસીએ છીએ। હમણાં પણ 16 ફેબ્રુઆરીથી લઈ 26 માર્ચ સુધી વિધાનસભાનું સત્ર મળ્યું। આ સત્ર દરમિયાન ગુજરાતના તમામ વર્ગના લોકો અમને મળવા આવ્યા। આશા વર્કર બહેનો આંદોલન લઈને આવ્યા, આંગણવાડી બહેનો મોરચો કાઢ્યો, ખેડૂતો આંદોલન લઈને આવ્યા, વિદ્યાર્થીઓ આવ્યા, શિષ્યવૃત્તિ અટકી ગઈ છે એની આંદોલન થયું,
ટેટ પાસ ઉમેદવારો આવ્યા કે શિક્ષકોની ભરતી કરો, ભરતીઓમાં કૌભાંડ થયું એ લોકો આવ્યા કે પેપર ફૂટે અટકાવો. એટલા આંદોલનો ગાંધીનગરમાં ચાલે છે કે ગાંધીનગર તો જાણે રણ સંગ્રામ હોય, રણનું મેદાન હોય. રોજના મોરચા ને મોરચા. પોલીસ પણ ત્યાંથી થાકી ગઈ છે. સરકાર પોલીસને મૂકે, 1200-1500 પોલીસ વાળા હોય. વિધાનસભા સત્ર દરમિયાન બિચારા આખો દિવસ ગુજરાતના તમામ વર્ગના લોકો, આદિવાસી જાતિના દાખલા વાળા આવે, બીજા લોકો આવે, ખેડૂતો આવે, આ આવે, આખું ગુજરાત આમનાથી ત્રાસી ગયું છે. ત્યારે મેં તમને વિનંતી કરવા માટે આવ્યો છું. ભાજપના લોકો 30 વર્ષના શાસન દરમિયાન માત્ર ને માત્ર ભય ગુજરાતમાં પેદા કરવાનું કામ કર્યું છે. આજે એક પણ કામ ભ્રષ્ટાચાર વગર થતું નથી, એક પણ નાનું કામ કમિશન આપ્યા વગર થતું નથી. નાના કામો માટે તમારે લાઈન ઉપર લેવું પડે છે. ત્યારે હું તમને કહેવા માટે આવ્યો છું, તમામ વસ્તુનું એક જ સમાધાન છે કે તમે ઝાડુનું બટન દબાવીને આપણા ઉમેદવારોને જીતાડી લાવો. તમામ બાબતે ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટી કરશે. સાથીઓ, આપણા લોકો 5 વર્ષ તો અનેક પ્રશ્નોનો સામનો કરે છે, અનેક સમસ્યાનો સામનો કરે છે, પણ ચૂંટણી આવે એટલે ફરી એ લોકો પાસે જઈને મત કરી આવે છે, મતદાન કરી આવે છે. કેમ કે આ લોકો પૈસા આપે, એક દિવસે વાયદા આપે, પ્રલોભન આપે, દૂરના સંબંધો કાઢે, એટલે જઈને મતદાન આપી આવે છે. ત્યારે આ વખતે તમે અહીંયા બધા બેઠા છો, તમારે બધાએ જવાબદારી લેવાની છે. આ ચૂંટણી માત્ર આપણા ઉમેદવારોની ચૂંટણી નથી, આપણી બધાની ચૂંટણી છે. એમ સમજીને ગામડે આજુબાજુના વિસ્તારોમાં 5 દિવસે બધા જજો અને કેજો કે આ મતદાન માત્ર 50 રૂપિયા માટે નથી આપવાનું, 100-200 રૂપિયા માટે નથી આપવાનું. આ મતદાન અમૂલ્ય છે. જે વ્યક્તિ 5 વર્ષ માટે તમારું કામ કરે એવી છે, જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે, એમને ઝાડુના બટન પર મતદાન આપવા માટે તમે બધા અપીલ કરજો. થાય છે એવું કે 5 વર્ષ સુધી તો આપણા લોકો ધરણા પર હોય, રેલીઓમાં હોય કે ભાઈ શિક્ષક મૂકો, શાળા આપો, આંગણવાડી આપો, રોડ આપો, પાણી આપો, जिंदाबाद मुर्दाबाद, लड़ेंगे जीतेंगे, हाय रे सरकार हाय, आवेदन આપે, નિવેદન આપે. 5 વર્ષ પછી જેવી ચૂંટણી આવે પાછા સરકારના લોકોને ચૂંટી લાવે. ત્યારે હવે એવું નથી કરવાનું. તમે જેટલા ધરણા કરો, આંદોલન કરો, જેટલા આવેદનો આપો, નિવેદન આપો, જ્યાં સુધી પેલા લોકો સત્તામાં છે ત્યાં સુધી એમના પેટનું પાણી હલવાનું નથી. એટલા માટે આ સત્તા હટાવવા માટે, આ સત્તા બેસાડવા માટે, પરિવર્તન લાવવા માટે આ ચૂંટણી આવી છે. બધા જ લોકોને વિનંતી કરું છું કે આ તક તમારે ચૂકવાની નથી. ચૂંટણી છે, ભાજપના લોકો આવશે, પૈસા પણ આપશે. સમજાવજો બધાને, 500 આપશે, 1000 આપશે, 2000 આપશે, 5000 આપશે, કઈ વાંધો નહીં. કોઈનો કપાસ વેચીને પૈસા નથી આપવાના, કોઈની મકાઈ વેચીને પૈસા નથી આપવાના. જનતાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચાર કરીને આ લોકોએ ભેગા કર્યા હશે, એ જ પૈસા તમને આપવાના છે. 500 આપે તો 1000 માંગી લેજો, પણ તમારું મતદાન આપણું ઝાડુના બટન પર આપજો. એ લોકોને તમારે સમજાવવા પડશે, એ લોકોને તમારે સમજાવવું પડશે. ઘરે જઈને એલાને જંગ આ 5 દિવસ સુધી તમારે બધાએ ટાઈમ આપવો પડશે. તન મન ધનથી આપણા ઉમેદવારોને જીતાડવાનું કામ કરવું પડશે. એ વિનંતી કરવા માટે આવ્યો છું. આગળ પણ અમે ધારાસભ્ય હતા છતાંય છેક અંબાજીથી ઉમરગાંવના કોઈ પણ પ્રશ્ન હોય, ઘોગંબાની વાત હોય, મોરવા હડપની વાત હોય, દાહોદની વાત હોય, અરવલ્લીની વાત હોય, અંબાજીના પાડલિયાની વાત હોય, કે જ્યાં પણ અમને લાગ્યું, જ્યાં પણ લોકો અમને બોલાવ્યા છે, લોકો માટે અમે લડ્યા છે, સરકાર સામે લડ્યા છે. સરકારે અમને જેલો પણ કરાવી છે, 80 દિવસ જેલોમાં પણ રહેલા છે. સરકારે કીધું કે તમે ભાજપમાં પણ આવો, તમને મંત્રી બનાવે, તંત્રી બનાવે. અમે નથી ગયા. ભાજપ સામે આજે પણ લડીએ છીએ ને આગળ પણ લડીશું. એમની નીતિઓ સામે લડીશું, એમની વ્યવસ્થા સામે લડીશું. બસ તમારો સહકાર અમને મળતો રહે, એના માટે અમે તમને વિનંતી કરીએ છીએ. તમારા આશીર્વાદ છે એ અમારી હિંમત છે, એ અમારી તાકાત છે. તમારો જ્યાં સુધી સહકાર હશે ત્યાં સુધી ચોક્કસ તમારી માટે અમે લડીશું. નાના મોટા જે કંઈ પ્રશ્ન હશે, તમારા ન્યાયની વાત હશે, વિકાસની વાત હશે, બંધારણીય અધિકારોની વાત હશે, જ્યાં પણ અમારે તમારા માટે લડવું પડે તો લડીશું.
બસ તમારા આશીર્વાદ આ વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મળે એ જ વિનંતી સાથે આપ સૌ અહીં આવ્યા, અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, અમને સાંભળ્યા એ બદલ સૌનો આભાર માનું છું. સાથે સાથે મીડિયાના મિત્રો, પોલીસ અધિકારીગણ, કર્મચારીગણ અને જેટલા પણ લોકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યું છે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જવાહર. ચેતર વસાવાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.